નમસ્કાર, સ્વાગત છે તમારું અનોખી વાતો યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ખરેખર પેટ્રોલની કિંમત કેટલી છે અને પેટ્રોલ આપણને કેટલા રૂપિયામાં વેચવામાં આવે છે। પેટ્રોલ એટલું મોંઘું કેમ છે, ક્યારેક વિચાર્યું છે? લોકો માને છે કે તેલ મોંઘું આવતું હશે, એટલે કે ખનિજ તેલ જે બહારથી કાચો માલ આવે છે એ મોંઘો આવતો હશે, પણ સાચી વાત કંઈક અલગ જ છે। પેટ્રોલના ભાવમાં મોટો ભાગ ટેક્સનો હોય છે। રાજ્ય સરકાર અને ભારત સરકાર બંનેનું ટેક્સ ઉમેરાય છે। ભારત સરકાર અંદાજે 20 થી 22 રૂપિયા ટેક્સ લે છે પેટ્રોલ પર, એટલે પર લીટર 1 લીટરમાં 20 થી 22 રૂપિયા ભારત સરકારના ખાતામાં જાય છે। એના પછી બીજો ટેક્સ રાજ્ય સરકાર એટલે કે આપણા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે। ગુજરાત સરકાર 2 ટેક્સ લે છે, વેટ અને સેસ। આ બંને ટેક્સની કુલ કિંમત લગભગ પર લીટર 10 રૂપિયા થાય, એટલે કે 1 લીટર પેટ્રોલમાંથી 10 રૂપિયા ગુજરાત સરકારના ખાતામાં જાય, એટલે 100 રૂપિયાના પેટ્રોલમાંથી ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના ખાતામાં 30 રૂપિયા ટેક્સ જમા થાય છે અને બાકીના પૈસા છે એ તેલ અને કંપનીઓમાં જાય છે। અને પેટ્રોલ પંપના માલિકનું કમિશન લગભગ 4 થી 5 રૂપિયા હોય છે પર લીટર। આ વાત ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આપણને લાગતું હોય કે પેટ્રોલ પંપવાળા બહુ પૈસાવાળા હશે। હા, પૈસા મળે, પણ જેટલા આપણે વિચારીએ છીએ એટલા નહીં। આ રીતે આપણે જોઈએ તો પેટ્રોલ પંપના માલિક કરતાં ગુજરાત સરકાર પેટ્રોલ પંપથી વધારે કમાય છે, એટલે જેટલું વધારે વેચાણ થાય પેટ્રોલ પંપ વાળો કમાય એનાથી 3 ગણું ગુજરાત સરકારને આનાથી ફાયદો થાય છે અને ભારત સરકારને પણ ફાયદો થાય છે। તેલ નહીં, આગળથી આવતું ખનિજ તેલ મોંઘું નથી, પણ ટેક્સ ઉમેરાય છે, જેના કારણે આપણને જે અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમત છે એ ભાવે મળે છે। આજના વિડીયોની માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી અનોખી વાતો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।